મારું નામ ગોસાઈ હેરી છે અને હું આ સંસ્થામાં નિસ્વાર્થ ચેરિટેબલ ટ્રસ્ટમાં છેલ્લા 5 વર્ષથી જોડાયેલો છું. આ સંસ્થામાં 70 ઉપર વોલેન્ટિયર્સ છે અને અમારા 12 સેન્ટર છે અલગ અલગ જગ્યાએ ગોઠવેલા, જે આ ઉત્તરાયણ દરમિયાન બધા રેસ્ક્યુમાં ને એમાં બધે જતા હોય છે અને ત્યાંથી પછી અગર સિવિયર ઇન્જરી હોય તો ત્યાંથી પછી ઓપરેશન થિયેટરે પહોંચાડવાની જવાબદારી રાખે છે. અમારે ચેરિટેબલ ટ્રસ્ટનું હજી અમે સ્નેક રેસ્ક્યુ અને બીજા રેપ્ટાઇલ્સ ને વાઇલ્ડ એનિમલ્સના રેસ્ક્યુ પણ અમે કરી રહ્યા છીએ. આમાં અમે 365 ડેઝની સર્વિસ આપીએ છીએ અને કોઈ પણ જાતના વાઇલ્ડ લાઈફ એનિમલ ક્રીચર હોય એ લોકોને એમની પ્રોપર ટ્રીટમેન્ટ સહિત અને રિલીઝ કરવાની જવાબદારી પણ અમે ધરાવીએ છીએ. કોઈ પણ ટાઈપની છેતરણી ન થાય અને કોઈ પણ આપણે ઇલીગલ ધંધા ન થાય એ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે અમે એ ફોલો કરતાં બધી જે પણ કામગીરી કરીએ છીએ એ બધું ફોલો કરીએ છીએ. ગયા વર્ષે આ જ કેમ્પમાં COVID-19ના લીધે SOP ગાઈડલાઇન્સ પ્રમાણે પીપી કીટ અને બીજા બધા પણ જે ગાઈડલાઇન્સ હોય છે એ બધી પૂરેપૂરી ફોલો કરી છે. એ કઈ ટાઈપના કોઈ પણ એવું ના થાય કે તમને લાગે કે આ વસ્તુ ફોલો નથી થઈ કે કોવિડ છે કે કોઈકને ફેલાઈ જશે નહીં. બધી ટાઈપની આપણે પ્રિકોશન્સ રાખ્યા છે અને આ વર્ષે પણ આપણે પ્રિકોશન્સ રાખવામાં આવ્યા છે અને બર્ડ ફ્લૂ આ વખતે જોવા જાવ તો ઓછો થયો છે ગયા વર્ષે કરતાંની, બહુ સારું છે, જેનાથી માણસો અવેર થતા જાય છે ઉત્તરાયણ માટે, જે પક્ષી બચે છે એટલે એ વધારે સારું રહે છે આમાં. અચ્છા, તમારો કોઈ હેલ્પ નંબર છે? લોકોને તમે એ હેલ્પ નંબર આપો જેનાથી ગમે ત્યારે એ લોકો તમારી મદદ મેળવી શકે. હા, અમારો હેલ્પલાઇન નંબર છે, હું તમને જણાવી દઉં, 72020 18881. એમાં બીજા 2 છે જેમાં છેલ્લે તમે 82 83 કરીને તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. કોઈ પણ રેસ્ક્યુ માટે કોન્ટેક્ટ કરવું હોય તો કરી શકો છો. તમારે જોઈન થવું છે ટ્રસ્ટમાં અને તમારે રેસ્ક્યુમાં બધા પશુ પક્ષીઓને મદદ કરવી છે તો બી અમને કોન્ટેક્ટ કરી શકો છો. તમને એરિયા વાઇઝ અમે બધી રીતે હેલ્પફુલ થશું. બરાબર, કાંઈ પણ રેસ્ક્યુ આવે તો બી અમને તમને બોલાવશું અને તમારી જાણમાં અગર કોઈ પણ ઘાયલ પક્ષી કે પ્રાણી કાંઈ પણ હોય તો તમે અમને કોન્ટેક્ટ કરો. અમારો કોઈ પણ વોલેન્ટિયર આવીને ત્યાંથી એને રેસ્ક્યુ કરીને પ્રોપર એની જગ્યાએ ટ્રીટમેન્ટ સહિત પહોંચાડી દેશે અને ટાઈમ આવશે ત્યારે રિલીઝ પણ કરી દેશે. જોરદાર.